શું તમને નજર લાગી ગઈ છે? અને જો તમને નજર લાગી ગઈ હોય તો તમને કેમ ખબર પડે અને એના ઉપાય શું કરવા જોઈએ જેથી તમે નજર દોષમાંથી મુક્ત થઈ શકો? નજર દોષ માણસને બહુ જ પીડા આપે છે. જો તમને કોઈ પણ પ્રકારની નજર લાગી જાય છે, ટોક લાગી જાય છે, તો તમારી બોડીમાં અશક્તિ આવવા લાગે છે. કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ કાર્ય કરવાનું તમને ગમતું ના હોય અને એવું અનુભવ થતું હોય છે કે તમે બંધાઈ ગયા છો, શરીરથી બંધાઈ ગયા છો અને તમે બીમાર રહેવા લાગો છો. તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં તમારા રિલેશન ખરાબ થવા લાગે છે. તમને એકલતાનો અનુભવ થતો હોય છે. તમને રાત્રે ઊંઘ ના આવતી હોય, તમે વિચારોમાં પડી જાઓ છો. આ બધા જ કારણો નજર દોષના હોય છે. તો આ નજર દોષથી બચવા માટે અને નજર દોષને દૂર કરવા માટે શું કરવું જોઈએ ચાલો જણાવી દઉં. હનુમાનજી દાદાના મંદિરે જઈને હનુમાનજી દાદાને પગે લાગીને થોડું સિંદૂર લઈ એક કેસરી કલરના દોરામાં 7 ગાંઠ મારી ઓમ હમ હનુમંત નમઃ મંત્ર બોલી એક માંદળિયામાં મૂકીને ગળામાં પહેરવું જોઈએ. હનુમાન દાદા જેનામાં અપરંપાર શક્તિ છે અને નકારાત્મક શક્તિઓ એનાથી દૂર ભાગી જાય છે. એ જ હનુમાન દાદા તમને નજર અથવા ટોટકાથી દૂર રાખશે અને તમારી રક્ષા કરશે. જો મારી આ વાત તમને સાચી લાગતી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમારી સાથે આવું થતું હોય તો એ પણ મને જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાની કોશિશ જરૂરથી કરજો. અને અંતમાં જય હનુમાન દાદા જરૂરથી લખી દેજો.